ગુડ નૂન, સ્વાગત છે આપ સૌનું એક નવા વિડીયોમાં, એક નવા વ્લોગમાં. અને ફાઇનલી આજે એ દિવસ આવી ગયો છે, શોપિંગ ડે. શોપિંગ, વી આર ગોઈંગ ટુ શોપિંગ. અને નજીક નહીં, મેડમે ના પાડી હતી એમ કે નજીકમાં ક્યાંય નહીં ચાલે, તમારે સુરત જ જવું પડશે. હું જે ચેક કરીને આવી છું ત્યાંથી જ અને એવું જ લેવાનું છે. એટલે હું, ખુશાલ અને કાળુ બાપુ ત્રણેય જઈએ છીએ સુરત મુકામે. અમારે રવિભાઈ ગાડી ધોઈ રહ્યા છે. હા, શું છે? હા, લઈ જ લેવાય ને તો. એમ નહીં, નકર એક ત્યાં લગાડ દો, આમ અલગ અલગ વિઝન આવે ને. કા ખુશાલ? હા, ડાઉનલોડ કરી લ્યો. એમ નહીં, અપલોડ કરવું પડે. હું કહેવાય ને ઓલું અલગ અલગ વિઝન દેખાય. હું બાપુ બીજું કઈ મને ઘડીક દીધે પકડી એમ નહીં, આમ બધા વિઝન એક હારે આમ ચાલુમાં ફેરા કરવા જોઈએ, એવા વિઝનની વાત છે. આપણે ગાડી પેન્ટ કેમેરા લગાવવા એમ જ કરવાનું છે હવે. પછીના ભવિષ્યમાં આગામી કંઈક ખરખું હાલી જાય. ગાડી લેવી ગોઠવી, ગાડી બાજુ કેમેરા ફિટ થઈ જાય. અંદર અલગ અલગ એ ખુશાલે કીધું હતું કે કાંઈ ન ભેગું થાય ને, જો તો હાથીને ઓલું તો ભૂલાઈ ગયું, ઘરે પડ્યું ઓલું આપણે બનાવ્યું. કાંઈ વાંધો નહીં. ખુશાલે કીધું હતું તોય ન રહે ને મામા, કે કાચમાં બે હોલ પડે ને સ્ક્રૂ મારી દેવા છે. રબર મૂકી દે એટલે કઈ લીટર ચાલો, ફાઇનલી અમે હવે સાવરકુંડલાથી નીકળી ગયા છીએ અને નાવ લીધું ટાપી. અને કાળુ બાપુની વાડી આવી ગઈ છે. આમ જો કપાસ. કેમ પૂરો થઈ ગયો? બહુ વહેલો હશે, બગડી ગયા એટલે ઓલા રોગ ને હિસાબે. અમારા બાપુની વાડીમાં હજી સફેદ દેખાય છે એમાં તો. ભૂલાઈ ગયું તો આ લોગિંગ ચાલુ છે એ ભૂલાઈ ગયું. આજ 4:30 बजे है, हम 2 बजे घर से निकले थे और देखिए पीछे गैलफ्स पीछे रह गया है. અને આજે કાંઈ અમે ટાઈમ એવો છે 4:30 તો બીજું તો કાંઈ નાસ્તા ના આમ તેને એવી કાંઈ ઈચ્છાઓ હોય નહીં. અને જેમાં હોય મોડા એટલે એવું કાંઈ જરૂરી હતું ને, એટલે ત્યાં પણ કાંઈ બ્રેક કરી નથી. આગે કहीं ચાય પાણી જબ ટાઈમ હો જાયગા તબ લેંગે. ભૂલાઈ ગયું તું બાપુ, આપણું શરૂ છે એ તો. ભૂલાઈ ગયો. આપણે વાતું એ વળગી ગયા. એમ અમે ભાઈબંધ દોસ્તારો આમ ભેગા થતા હોય, પણ અમે આમ લોંગ ટ્રીપમાં હમણાં ઘણા ટાઈમથી ભેગા નથી થયા. નહીતર પહેલા અમે રેગ્યુલરલી ક્યાંક ને ક્યાંક મહિનામાં એકાદી આપણી ટ્રીપ હોય. કા બાપુ? એના બદલે આ વખતે ઝાઝો સમય નીકળી ગયો ને. અમે એમ નહીં, આમ લોંગ ટ્રીપમાં આપણે ઘણા ટાઈમ થઈ ગયો ને. નકર પહેલા આપણે દર મહિને એકાદી લોંગ ટ્રીપ હોય જ. મિત્ર સર્કલો વાળી લોંગ ટ્રીપ ઘણા ટાઈમથી બંધ હતી અને આજે થઈ એટલે અમે અમારી વાતોમાં મદમસ્ત હતા બધા. ભાણો કઈક નવું લાવ્યા કરે. 200 કિલોમીટર અમારે હકાવાઈ ગઈ ગાડી વગર. હા, વગર બ્લોગિંગ કે 200 કિલોમીટર ગાડી હલાવાઈ ગઈ. ભાણાને એમાં શું છે, 2-4 રોંગ નંબર લાગ્યા. પછી હવે ગાડું દેવાની તૈયારીમાં હતો ત્યાં રિયલ નંબર લાગી ગયો. પછી 8 એની જગ્યાએ 25-8-85 હતો. થોડુંક તો થાય ને. થાકેલો માણસ છે, નવરાત્રી વખત નો હૂતો નથી હરખો. એને શું છે, દર વર્ષે દશેરાને દિવસે તો એ લગભગ કુંડલા મૂકી દે, પછી દિવાળી આવે. હા, એમ આ વખતે મોટું જવાનું નથી એટલે એની વધારે કીડ્યું તો એને ઈ સડે છે સુરત જવા માટે. એ વાત હાજી. પણ ફાઇનલી અમારે ભેગું થઈ ગયું. એમ બહુ વિઘ્નો આવતા હતા, દિન પ્રતિદિન નવા વિઘ્નો આવતા હતા. પણ ફાઇનલી પછી અમે છે ને ઇમરજન્સીમાં નક્કી કરી નાખ્યું ને એટલે થઈ ગયું. મન મક્કમ કરી લીધું, હવે આ જાવું છે. હું ઓલું ઘણી જેટલા વિઘ્નો હતા ને એને મેં અંદાજ જ ન આવવા દીધો. એમ એટલું ઇમરજન્સી એટલે ફાઇનલી અમે પહોંચી ગયા છીએ ગેલફ્સથી આગળ પીપળી 9 કિલોમીટર પીપળી બાકી છે. હવે આપણે યાદ રાખશું કે આપણે બ્લોગિંગ ચાલુ છે. આમે તો ઓલું તો ગાડીમાં જ હતા એટલે રસ્તો જ બતાવવાનો થાય વધારે. જો
આપણે ઓલા વાત થતી હતી ને ખુશાલી જો આ. પ્રોજેક્ટ જોઈએ કેવડો છો બધે મંદિર બનાવ્યું. આ નહીં નડતો હોય સરકારને કાંઈ. ને ઈ કઈ નો નડે હો વાડીએ ચાલે જાય. આપણે વાડીએ હોય ને ખુશાલ એ નડે આ મેઇન રોડ ઉપર રહ્યો ને એટલે નો નડે હા ઝાડવાનું આ વાહનનો કાર્બન ડાયોક્સાઇડ નીકળે ખેંચે. હા એ ખેંચે અને આમાં શું છે આવી મોંઘી મોંઘી ગાડીઓ આવતી હોય કે આ નહીં પાછા પ્રોજેક્ટ સરકારી હોય એવું જ લાગે છે ના ના કોકનું પ્રાઇવેટ છે એ તો પ્રાઇવેટ પ્રાઇવેટ છે ઓલા વીકેન્ડ વિલા ટાઈપનું છે બધું ખુશાલ મંદિર ને એવું બધું હમ. બનાવે. આ બાજુ કોક બનાવતો જ તો પછી હવે એ અંદર રહી ગયો એક વહી જૂનો, ગયો એક બહુ જૂનો છે. હા, એ ન્યાય અહીંયા હું છે એ કોઈ દી કોઈને ખબર નથી. વીકેન્ડ વિલા જેવું જ હતું ઈ રીતે. જોઈએ એક સામે હા જો ન્યા છે બાપુ મેં જોયું હતું. એને ઓલા તો બની ગયેલા છે ઉપર લાલ. ઠીક આ ઈ તો ગેલા ઘણા ફેરી- ટાઈમ પહેલાના ગેલા બહુ ફેરી હોળી બહુ તરત વર્ષો આવે. પહેલાના છે ઈ તો. આ તો હજી ક્યાંક પ્રગતિમાં છે. પણ અહીંયા તો પાછું શું છે ઉનાળામાં ને શિયાળામાં 2-3 મહિના આવવાનું રહેતું હોય ને ચોમાસામાં અહીંયા સારું બોટિંગ કરવું હોય હા બોટિંગ ને એવો ફાયદો થાય અહીંયા ચોમાસામાં ઓલી વાડીએ કોને ખબર કોઈ કેદી કોણતું હોય ન્યા ગેટ પર યાદ નથી. આ પણ ગેટ જ છે સોસાયટી હા એ આ ઓલું હું તને કહું ને, ધોલેરા પ્રોજેક્ટ આમાં અડી ગયો છે. આ ડોલેરા જ ગણાય હા એમાં જ આવી જાય હું ને ઈ જ કહેતો હતો તમે કાંઈ મારું માઇન્ડ ના ના અમે વિરોધ નથી કર્યો ધોલેરા 23 કિલોમીટર છે એટલે એવડો પ્રોજેક્ટ તો હતો ઓલા રોડે અડી જાય છે હમ. આ રોડે અડી જાય શાંઘાઈ કરતા મોટો હતો એવું શાંઘાઈ કરતા મોટો હતો પ્રોજેક્ટ બાપુ આ જો ને આ બધા બુકિંગ ચાલુ છે. તો મને લાગે ઈ ધંધુકા સુધી આવી જાત ખુશાલ અરે એ તો એરપોર્ટ ને ઇન્ટરનેશનલ એરપોર્ટ ચાલુ થઈ ગયું ને. એટલે પ્રોજેક્ટ જો સામે કાંઈક બનાવેલું છે લાલ જો યાર. હમ પાણી જે પીરું એમાં શું છે પછી પાણીનું કાંઈ પણ નવું કરવું હોય ને તો પાણીની ખેંચ ન પડવી જોઈએ એટલે હોય ખુશાલ એને ઓલા પ્લેન બહારથી આવે તો એને ઓલો રનવે ન હોય તો એ પાણીમાં ઉતારી slide શકે. કરી શકે ને આમ. કયું ઓલું મંદિર છે ને સામે સ્વામિનારાયણ હા ઓલા કષ્ટભંજન દેવ હવે ઈ એક્ઝેક્ટ પછી હા મને ઈ નથી છે ખબર. ઈ અહીંયા ઓલા સહજાનંદ સ્વામી જાજી વખત અહીંયા આવ્યા. હા જો ઈ જ છે જો એ લખ્યું કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર કમિયાળા ધામ 32 વાર પધાર્યા હતા અહીંયા. હમ એ બોર્ડમાં લખેલું છે. ભગવાન 32 વખત ભગવાન આયા સ્વામિનારાયણ ભગવાન આ 32 વાર આ ગામ પોતે પધારેલા છે. તો આમાં ક્યાં આમાં ઓલું છે એમ સત્સંગી છે હો મારો ભાઈબંધ મને ખુશાલ બધી ખબર જ હોય ને ઈ કાંઈ તો મારો ભાઈબંધ એમ સત્સંગી છે તમે કે આમ તેમ નહીં ગણતા એમ. ઈ તો અમુક માણસોની હારે રહીને ખુશ એ તો રસ્તામાં ઓલું ખાલી ટીંગાતું હતું ને મારાથી ભૂલમાં ખાલી બોલાઈ ગયું હતું કે આપણે લેવું છે કાંઈ પછી મને યાદ આવ્યું કે મેડમ માટે હું લઈ શકું એમ હા, એમ. અમે સત્સંગી છીએ અમારે અમુક કુસંગી હારે ભાઈબંધી થઈ જાય ને એવું બધું થાય છે. મને નથી કહેતા એ તો જે ઓલા વિઘ્નો હતા ને એને કહે છે કુસંગી વિઘ્નો હતા ને એને કહે છે. તમે હવે તો સત્સંગીમાં આવો એટલે કુસંગી ન કહું છું. ચલો સાંજ પડવા માંડી છે સાંજ અને અમે પહોંચી ગયા છીએ તારાપુરની આગળ આજે અમે નોન સ્ટોપ ચાલ્યા જઈએ છીએ હજી અમારો ટી બ્રેક નથી થયો એકે વાર હવે સીધું આવશે બોરસદ અને પહેલા કીધું એમ જ સભાઓ હાલે છે બહાટી બોલાવીને હમણાં બાપુનું એક જગ્યાએ સેટિંગ થઈ જાય એમ હતું પણ મેં કાંઈ ઊભી રાખી નહીં પછી ગાડી કયું ભાડા? હા, ખુશાલ આપણે ડેશ કેમ્પમાંથી આગળ એ ફૂટેજ લઈ આ લેશું લઈ જાઓ તમ તારે અને આપણે આ વ્લોગમાં એડ કરશું પાછા ઈ તમે ન બરાબર. કરી શકો. ઈ તમારે આમાં વિચારો હતો કે ના, ન કરો. ના. એમ છટકાય નહીં. મારે આમાં એટલે કાંઈ નહોતું. હોય. આપણે ડેશ કેમ્પમાંથી લઈ લેશું તમે મને એવું કીધું કે પેલા એને જોયું ત્યાં જોયું જ નહોતું. ઈ તો એટલે એ- તારી સામે એવું કીધું. એને આવું જ એને એમ કર્યું હતું. હા ખુશાલ એ નહોતું જોયું, એણે તો તે નહોતું જોયું એને તો એને તારી આવું જ એમ કર્યું હતું. નહીં માને આપણું કે આપણે ડેશ કેમ્પની ક્યાંથી ફાઇલ વાત? ડેશ કેમ્પની ફાઇલ આપણે આમાં મને નાખી બતાડી જો એમ ખોટે જ એમને ખોટી વાતો નહીં કરતા. જોયું એમાં મારો તો કે વાત વાંક નથી. નહીં, પણ મારું ચડાવી દેવામાં તમારો વાંક.
આપણે એ મૂકવું જ નથી એવું થોડું કોઈ હજી એકવાર રિવાઇઝ કરવું પડે પછી ખબર હા એમ હું અત્યારે ગાડી હલાવું છું ઈ કરવી પડશે તો ઈ ખબર પડશે આમને પછી આપણને એમાં 10 ની બધા ગાડી હલે છે ને હા એમ એમાં ખબર નથી પડતી મોટો કઈ બાજુ છે હા હા પણ તેમ છતાં હું સ્વીકારી લઉં તમ તારે કે ભાઈ હું હોઈશ કદાચ પણ નહીં હોય તો આવી જાય બાજુ એમ મામા ભાણિયા બે થવા કઈ નહીં મેળ પડે ઈ મેં જોઈ લીધું શું કરી ઝૂમ કરી કેવા થતો કા ત્રણ વાર જોઈ આટલું પાકું કરો તારા ભાણો કે હરકું નથી દેખાતો હરકું દેખાય મને નથી દેખાતું એને તો ચોખવટ પડે કે ભાઈ હું ગાડી ઊભી રહે ને ત્યારે ચેક કરીએ ના ના ઈ ગાડી કાંઈ હલી જાય એટલે આપણને દેખાય જ નહીં હાથ હલી જાય. થઈ જાય થઈ મુદ્દામાં ગોઠવાય ચાલો વાસદ આવી ગયું છે હવે વાસદ આવી ગયું છે ને હવે અમારે છે ને ખીચામાંથી ધીમે ધીમે હળવા કરતા રહેવાના છે જેમ જેમ આગળ જતા જશે અત્યાર સુધીના કાર્યક્રમ ફ્રીમાં ચાલતા હતા અમારા હવે આગળ જતા ઈ આ બસ જો આ કાર્યક્રમ શરૂ થશે બસ હવે ફૂલ તૈયારી છે ફૂલ તૈયારીમાં જઈએ અમે ઓલું ભરૂચમાં નથી જવાનું ને હવે તો આગળ સુધી જાય અંકલેશ્વર વટી. હા એ સારું કર્યું ઓલો ભરૂચ સિટીમાં કલાક 1.5 કલાક વહી જતી અને આ ટાઈમે ઓલા છૂટ્યા હોય વર્કર ખબર છે ચાલો ચાલો એક ટોલ અમે પહેલા દઈ દીધો આ બીજો આપી દીધો અને 5 હવે અમે કિલોમીટરમાં બીજો 5 કિલોમીટરમાં બે ટોલ આપી દીધા છે અને હવે ફાઇનલી વી આર ઓન દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે આજે પણ હળંગ ખેંચી લીધું હો. હવે અહીંયા જે ફૂડ કોર્ટ આવશે ને ત્યાં આપણે ટી બ્રેક કરશું બાબુ ઓકે ઓકે એવું નથી હવે અહીંયા ચડી જ ગયા છે ને ગાડીમાં પાણીની એક બોટલ આ થતા તો એટલું ટ્રાફિક થાય છે જો આ નો હોત ખુશાલ તો આ વખતે સુરત થી સૌરાષ્ટ્રમાં સૌરાષ્ટ્ર થી સુરત જવા આવવાનો કોઈ ઓપ્શન જ ન રહે ને રજા રાખવાની ને તમારે ટ્રેનમાં ને એમાં જ ઓપ્શન મળે તો જ કરવાનું થાય તે 7-8 વર્ષ ઘરમાં બધાને પ્લાન લઈ દેવા ઘરના સીધા ત્યાં ઉતરે માતર વાટી ડ્રોન આવી જાક ને 35 કિલો વાળા હા એ 80 વાળો કરી નાખવાનો એમ 1.5 કિલો ના જ બનાવી લેવું પેલા છોકરાને મૂચ્યા ડ્રોન પછી એને બાપાને લઈ જાય યાર અરે રિમોટ હાથમાં જ રાખવાનું ઈ ગાડી આપણે તો ડબલ આયા કઈડે બે પટ્ટા બાંધી દેવાના હા એ થાય મેપમાં સર્ચ કરીને ગાબડી વાડી હોય ત્યાંનો લોકેશન એમાં જીપીએસ માં નાખી જ દેવાનું ને સીધું એડ્રેસ એટલે જ્યાં ઉતારે દરિયા ઉપરથી સીધું સુરત અને એ એ આ કલ્પસર થયું નહીં ને એટલે ભાઈ બાકી તો કેટલું એ easy થઈ લટકતો જાય. જો હોય ને પડી જાય ને તો એ ડ્રોન તો ત્યાં જ ઉતરવું છે વાડી હા બરાબર છે એ લટકતો બટકતો ના એમાં સીટ જ મૂકી દેવાની એ ખુરશી લટકતી જ રહે ને ખુરશી લટકતી અંદર ફિટ કરી એ દેવાની સેટ જ કરી દે ને તમારે બેસી જવાનું બેલ્ટ મારી દેવાનું બેલ્ટ માં દેવાનો ઓલી લાઇટ્સ ની પડે હા ડ્રોન લઈ તો આપણે કારક વાડીએ કોઈક મહેમાન આવ્યું તેને આટલા મને એટલા માટો મરવા થાય હા લાઇટ્સ જો આપણી ગાડી સ્પીડ બતાડશો 75 97 ને આપણે 77 જ બતાવ્યું કેમ કે 81 હાલે છે પેલા હતી ને આગળની સ્કેન કરતી એ 77 જ હોય ને 3-4 કિલોમીટર નો તો આમ તેમ ગેપ બતાવે ચાલો તો હવે પાછો આપણે કેમેરા કરીએ બંધ અને ઝૂમ જઈએ એટલે વેલ્લાસર સુરત પહોંચી જઈએ હા હવે ઊભી રાખી દીધી હો બહુ લાંબો સમય થઈ ગયો ઓલરેડી કેટલી 370 કિલોમીટર ગાડી ચલાવી નોન સ્ટોપ 370 કિલોમીટર આજે ઓલું થઈ ગયું શું કહેવાય રેકોર્ડ બની ગયો પણ હવે ટી ટાઈમ અને હવે બાપુ ગાડી ચલાવશે હવે આપણે પૂરું બાપુને આપણે લાભ દઈએ એટલે એને બાજુમાં બેઠા બેઠા કંટાળો ન આવે તો હજી અંડર મેન્ટેનન્સ છે અમુક દુકાનો ચાલુ થઈ છે અમુક હજી શરૂ થઈ રહી છે આખું બની જશે ત્યારે સરસ થઈ જશે અહીંયા હું ક્યારેય ઊભો નથી રહ્યો પહેલાં અને આજે ઊભો રેવાઈ ગયું બને છે હજી ઉપર સરસ મજાનું દેખો
અહીંયા મેગડી છે, ગોપાલ લોચાવાળાનું તૈયાર થાય છે. ખોડિયાર કાઠિયાવાડી ઢાબા તૈયાર થાય છે. ધ ટેસ્ટ ઓફ ભરૂચ. સામે રજવાડી ચાય છે, આપણે એ ચાય પીશું રજવાડી. થોડુંક સ્વીટ હોય અને અંદર નોકરું બટર નાખી દીધું હોય ને પછી આમ જો અહીં ક્યાંક આમ લૂછીએ ને તો એમ થાય કે ઓલું લોશન લગાડી દીધું છે મોટે, એવું બધું થાય. એટલા માટે મસ્કા બંધની વાત ચાલે છે. મિત્રનો ફોન. કોનો મિત્ર પ્રકાશજીનો ફોન હતો. ક્યાં પહોંચ્યા એમ? પહોંચી ગયા આપણે એ તો એમ નો પહોંચી જાય ને 2 વાગે છેક નીકળ્યા હતા. એની ગાડી કાંઈક પ્રોબ્લેમ આવે ઉપરથી. હમણાં પડી હશે ઘણા ટાઈમથી આમ. બેટરીનો સવારેથી લઈને ગયા ગયો યારમાં. હમ કે સેલફ સવારે લાંબો ખેંચ્યો હતો ને અત્યારે ઉપરથી નથી તો જેને પડી રહેવા દો સવારે લાગી. મેરા ભાંજા ચાય લેકે આ ગયા હે. આપણે આવી પીવાની હતી કુલ્લડવાળી નહીં. હુલ્લડ જાય નહીં. ભરીને દઈ હે? પર્ટિક્યુલરલી તો આટલી બધી આવે. એટલી બધી જ આવે. આમાં 4 જણા થાય. એટલે પંજાબ જાય ત્યાં નથી આવડો મોટો ગ્લાસ ભરી દેતો. આપણને એમ થાય ચા લેવી, થોડીક ચા પીએ એટલે આખો કોલો ગ્લાસ ભરી દે. સાહિત્ય તો આવડો છાશ કીધી હોય તો આવડો જગ ભરી દે એટલી છાશ નહીં. મોટા ગ્લાસ આવડા સ્ટીલના. એમ કે ખારી આખું મીઠી. જામી ગયો લ્યો. ચાની જરૂર હતી જો બાપુ, આ તો ઠીક છે આપણે ખેદે આવ્યો આમનો. હા તો મને ફૂડ શેક ને એ નથી દે. 300 4 જણાની થાય 60-70 કિલોમીટર એક ધારા ખાઈ પીસ કરવા. પાણાનું મસ્કા બનાવી ગયું છે. મારે નથી ખાવું, તારે જ ખાવાનું. આને જ ભાવે નહીં. આ ક્યાં કાંઈ ખાય છે ટ્રાવેલિંગ? ખાસ હતું ટ્રાવેલિંગમાં કાંઈ? ત્યારે ખાઈ જ રહી. અને આ મારું આવી ગયું છે બ્રેડ પકોડા. કટિંગ તો કર્યા છે. કટિંગ કરવા જ ત્યાં ગયું હતું. બાપુ યાદ ખાધું હો પહેલી વાર ટ્રાવેલિંગમાં, નહીતર એને રજા ત્યારે હોય. ખાઈ એમ ના થોડુંક એવું ફૂલ ડીશ તો થઈ ન થાય હો. થોડુંક આવું થાય કટક પૂરતું. તો એક્સપ્રેસ ઉપર રહીશું ત્યારે આવ્યો હોય. હેમાં મનો ભેગું થાય ને. અમે એક્સપ્રેસ હાઈવેના ફૂડ કોર્ટ ઉપર હતા અને હવે અહીંથી નીકળીએ છીએ. જમવાની પણ અમે ક્યાંય ઊભી રાખી જ નહોતી. ચા પી ગયા. ચા પાણી મેં કીધું પી લઈ અને હવે જો પાછા નીકળ્યા છીએ. હવે ભાણાને આપી દીધી છે. અમે તો હવે તમે સંભાળી લો તમારો રૂટ. હે સુકાન સંભાળો. હા તમે હવે અમારું સુકાન તમે સંભાળો. ફોન સારો છે એટલે કનેક્ટ 120 કે 30 કિલોમીટર બાકી છે. અમારે છે ને આજે બધું અલગ અલગ ચાલે છે. અત્યારે દીર્ઘુભાઈ અને પપ્પા બે સુરતથી સાવરકુંડલા આવવા માટે નીકળવાના છે અને હું અહીંથી સુરત જાઉં છું. સાહેબને એના ટાઈમે પાછા સુરતથી નીકળશે. એ પહેલાં જો કે હું તો રિટર્ન થઈ જશે એવું હશે, કંઈ એક્ઝેક્ટ ખબર નથી ટૂંકમાં, પણ જે હશે એ અપડેટ આપતો જઈશ. આપણે આવ્યા છીએ. શુક્રવારે તો પહોંચી જશે. શુક્રવાર બાપુએ પ્રકાશ પાડ્યો. વિશાલ ઘડીક નહીં બોલે એવું છે ને. હા ચાલ અત્યારે ટ્રીપની મજા લઈએ, ગીત સાંભળતા સાંભળતા અને એક્સપ્રેસ હાઈવેની મજા લઈએ અને આગળ જેમ જતા જઈએ એમ અપડેટ આપતો જાઉં તમને. જોયા ને નવો કેબલ બ્રિજ, પણ ત્યાંથી થોડાક જ આગળ નીકળતા આવે જો અહીંથી નીકળવાનું એક્સપ્રેસ વે ઉપરથી સીધા ગાડા કેડે. બાપુ ક્યાં ગયા ગો આમ આંખ નંબર ગાહે ત્યાંથી આગળ રોડ આવી જાય. એવું જ હશે કંઈક, જે હશે એ. હવે આપણે ભરૂચનું ટ્રાફિક કપાઈ ગયું એટલે ઘણું. હા બાપા, આપણું ટ્રાફિક ભરૂચનું કપાઈ ગયું ને એટલે રેડી.
આ નવું બગતું ગયું એમાં જોયું ત્યાં છે. નવો કટકો બ્રિજ ખાલી વટાડી આમાં નથી દીધો હાંકવા દેતા ખાલી four wheel. ભરૂચ ટપાડી દીધા ટૂંક. અમે ભરૂચ ટપી થી અંકલેશ્વર પાસે પૂન ગામ આવે ને ત્યાં. નહીં એ કરતા આ બ્લોક વધી ગયા ને બાપુ એટલે બાકી ભરૂચ થઈને તમે જાવ ને એટલે traffic એટલે નહીં. તમારે 1.5 કલાક બીજી ગણવાની જ અલગ એ ઓલા છે. ભરૂચના ટ્રાફિકમાં તમે હલવાઈ હા રહ્યા. 1.5 કલાક બીજી વધારાની ગણવાની પાણી ક્યાં થાય એટલે બધું રોડમાં હોય ને પબ્લિક. યસ જો અત્યારે હાલ પૂરતું તમારે સુરત આવવું હોય અથવા સુરતથી સૌરાષ્ટ્ર તરફ આવવું હોય તો સુરત વાળાને તો આમ બહુ તકલીફ ન પડે કેમ કે ઈ રોડેથી હાલે ને આ થોડા એવામાં આ વિસ્તારમાંથી પસાર થઈને પછી એક્સપ્રેસ વે ચડી જવાનું પણ અમે તો એક્સપ્રેસ વે થઈને ચાલ્યા છીએ અને પછી આ અમને લાગે અઘરું થોડું દુઃખ લાગે કે નહીં બાપુ પછી આ વાડીને જવાનો રસ્તો આવ્યો. 120 ચાલતી હોય ને એમાં પછી સીધી 10ની સ્પીડ આવી જાય પણ કાંઈ વાંધો નહીં તો ઓલું બાપુ મેં કીધું એમ ભરૂચનું ટ્રાફિક ન નડે ને એટલે આ રસ્તો એટલે સારો લાગે અત્યારે કેમ કે ત્યાંથી તો અત્યારે આ ટાઈમે તો નીકળી જ ન શકીએ આપણે હવે કંઈક ડામર રોડ આવી ગયો છે અહીંથી કંઈક નવું આવ્યું છે. હવે રેડી કંઈક હશે અંદરના ટૂંકમાં રોડ તો રોડ હશે એવું લાગે. અંદરના મેઇન રોડ જે હોય ને એ આવી ગયા રેડી ઓકે હા તો આપણે કુંડલા અમરેલી જેવો રોડ. કુંડલા અમરેલી જેવો પાછા અમરેલી નથી પોકી ગયા ને બાપુ આપણે વાતુમાં ને વાતુમાં ત્યાં return એટલો નથી. બધો સારો રોડ નથી એટલે ભાઈ કહેજો ધીમા હાલે. હા એટલો બધો સારો ન્યા નથી હો હા, સૌરાષ્ટ્રમાં પૂરતા તેની તસદી લીધી છે પણ ઈ તોય હલાહે તો નહીં જ ખાસ. હા એમ ખોટા ઓલા દિવાળી રજામાં આવ્યા ને છોલાય. છોલાવાનું તો સહેજય નથી હો મેકઅપ નો લે તો હાલ છે. હા છોલાવું નહીં. છોલાવાનું તો સહેજય નથી બરાબર. સીધા અંકલેશ્વર ની બહાર નીકળ્યો છેક અંકલેશ્વર એક અને હવે ક્રોસ અહીંથી થઈ ગયો ટ્રાફિક ચાલુ કમ્પ્લીટ થઈ અને ગયું. હવે ટ્રાફિક ચાલુ થઈ ગયું છે રોડ સારો થઈ ગયો છે રોડે સીધા પહેલા ટ્રાફિક દેખાય. देखो सामने ट्रक Complete ट्रक complete. और सिर्फ ट्रक ही खड़े हैं એટલે રેડી આપણું ગોઠવાઈ ગયું કહેવાય આમાં ગાંવ જાને વાલી લાઈન ખુલી હે. ગાંવ જાને વાલી લાઈન ખુલ્લી હા છે. એ ખુલ્લી છે હા, એ તો આ ઓલું નેરો ઓલો ઓલો છે ને Bridge બ્રિજ એટલે હમણાં ખુલી જાય નથી બહુ તકલીફ વાળું તમ તારે આપણે હારાવાના રખાય ને આપણે શું કામ નબળાવાના રાખવાના એક પ્રકારના હા એમ. યસ જો અજવાળું થયું ને સીધું જ કામરેજથી થોડાક આગળ અમે પહોંચી ગયા છીએ અને એકચ્યુઅલી એવું હતું બધા ફ્રેન્ડ સર્કલો સાથે હતા તો મેં તો કીધું ઘરેથી તો બધા સુરત જવા સાવરકુંડલા જવા માટે નીકળી ગયા છે સાહેબ અને મેડમ બે જ છે ઘરે પણ બધાયનું કહેવું એવું હતું કે ભાઈ પ્રાઇવેસી અમારી ને એ લોકોની બેમાંથી કોઈની ભંગ નથી થવા દેવી એટલે નક્કી પછી એવું કર્યું અમારે કેતનભાઈના ફાર્મ હાઉસ છે અહીંયા કામરેજથી થોડાક આગળ એટલે સીધા અમે ત્યાં જ આવી ગયા ને હવે એ લોકો પણ આવે છે પણ હવે અમે થાકીને ટેં થઈ ગયા છીએ એટલે હવે આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જલ્દીથી મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર ઈસકા ઠેઠથી ખાતા જ આવ્યા ત્યારે વધારે.